પ્રેમ સંબંધોમાં થતી શંકા કુશંકાના કારણે લોહી રેડાવાના કિસ્સાઓ વધી ગયા છે। આવી જ એક ઘટના વડોદરાના અંકોડિયામાં બની છે। યુવતીની લાશ પાસેથી જે રૂમાલ મળ્યો હતો તે ટુવાલના આધારે તેમાં જે ડીમાર્ટનું સ્ટીકર લગાવ્યું હતું તેના આધારે પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। શંકા એવી વસ્તુ છે જે દરેક સંબંધો પર ભારે પડે। પતિ પત્નીનું લગ્ન જીવન હોય કે પુત્ર અને પિતા વચ્ચેનો સંબંધ, જો ક્યાંય પણ શંકા નામનું ઝેર ભળે તો સંબંધોને રાગ થતા વાર નથી લાગતી। પ્રેમી અને પ્રેમિકા વચ્ચે સહેજ પણ અબોલા થાય તો એક પાત્ર બીજાને ચોક્કસ આડા સંબંધોના વહેમથી જોવા લાગે છે। વડોદરાના અંકોડિયા વિસ્તારની ઝાડીઓમાંથી એક યુવતીની લાશ મળી આવી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસને થોડીક તપાસના અંતે મૃતક યુવતી દિવ્યા પરમાર હોવાની જાણકારી મળી। અમુજ બહુડા વિસ્તારમાં રહેતી દિવ્યા ઘરેથી મહેંદી લગાવવાના ઓર્ડર માટે જતી હોવાનું કહીને નીકળી હતી। દિવ્યા પરમારની લાશ પાસેથી ડીમાર્ટના લેબલ વાળો ટુવાલ મળી આવ્યો, જેના આધારે હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો। વડોદરા પોલીસની ટીમે કેટલાક સીસીટીવીની તપાસ કરતા યુવતી અને યુવક સાથે જતા દેખાયા। મૃતક દિવ્યા પાછલા 5-6 મહિનાથી રોહન વણકર સાથે પ્રેમ સંબંધમાં હતા। એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી દિવ્યાને નજીકમાં જ ટી પોસ્ટમાં મેનેજર તરીકે કામ કરતા રોહન વણકર સાથે પ્રેમ થઈ ગયો। જોકે છેલ્લા થોડા દિવસોથી દિવ્યા પરમારે બોલવાનું અચાનક બંધ કરી દેતા રોહન નારાજ થયો હતો અને દિવ્યાને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ હોવાની શંકા ઉદ્ભવી। રોહન વણકરે મળવાના બહાને ટુ વ્હીલર પર બેસાડીને દિવ્યાને અંકોડિયાની અવાવરૂ ઝાડીઓમાં લઈ ગયો અને પહેલાથી ઘડેલી યોજના મુજબ પોતાની પાસે રહેલા લેપટોપના વાયરથી ગળું દબાવીને દિવ્યાની હત્યા નિપજાવી। 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી। આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વણકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલાં સંપર્ક થયો હતો। તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો। અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે। તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સિમની અંદર આડા અવરું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનો ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે। અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે। એમની હાલ અટક થઈ ગઈ છે। મૃતક દિવ્યા પરમારના ગળે વીંટાળેલા વાયર અને લાશ પાસેથી ડીમાર્ટના લેબલ સાથેના ટુવાલ પરથી આગળ વધેલી તપાસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી દોરી ગઈ। વડોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ભરૂચના નેત્રંગ પાસેથી હત્યારા રોહન વણકરને ઝડપી પાડ્યો, જે બાદ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રોહને ગુનો કબૂલી લીધો। આરોપી રોહને જણાવ્યું કે તે દિવ્યા સાથે વાત કર્યા વગર રહી શકતો નહોતો, પરંતુ દિવ્યાએ ઓચિંતા જ સંબંધો ઓછા કરતા તેણે મનોમન હત્યા કરવાનું નક્કી કર્યું। પોતાના મિત્રને બોલાવવાના કારણે એના સાથે જ જો છે એક જ જુપિટર વ્હીકલ ઉપર બંને ગયા હતા। તે બધાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા છે અને એ જુપિટર વ્હીકલ ઉપર જ ત્યાં મર્ડર પછી જો છે આ અક્યુઝ જો છે તે છોકરીનું વ્હીકલ લઈને ત્યાંથી જતો રહે છે। જો આરોપી રોહન છે તે મૂળતઃ બોડેલીનો રહેવાસી છે। ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે। અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી। જે વ્યક્તિને અનહદ ચાહતા હોય તેની હત્યા કરવાનો જીવ કેવી રીતે ચાલે? પ્રેમિકા દિવ્યા પરમારના મૃત્યુ કેસમાં રોહન વણકરને અન્ય કોઈ વ્યક્તિએ હત્યા સમયે કે ત્યારબાદ ભાગી છૂટવામાં મદદગારી કરી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે।
વડોદરા પોલીસની પૂછપરછમાં રોહન બણકર પોતે એકલાએ જ માર્યાનું રટણ કરે છે. જુવાન દીકરીના ઓચિંતા અવસાનને પગલે મૃતક દિવ્યાના સગા રડી રડીને બેહાલ થઈ ગયા છે. મૃતક દિવ્યાના સગા હત્યારા રોહનને આકરી સજા મળે તેવી માંગણી કરી રહ્યા છે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.